નમસ્તે. આજે આપણે ગોષ્ઠી કરવી છે ગાળો વિશે. લોકો કહેતા હોય છે કે ભારતની અંદર ગાળોની પણ એક અલગ સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિને સમજવી છે. ઘણા સમય પહેલા મેં એક મૂવી જોયું હતું, પાર્ચ્ડ, PARCHED. અત્યારે કયા OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે હું નથી જાણતો, અને લગભગ ઉપલબ્ધ છે પણ નહીં, પણ કદાચ ને ક્યાંકથી આપને મૂવી મળી જાય તો એને જોજો. આ મૂવીની અંદર સ્ત્રી અધિકારોની વાત કરાયેલી છે અને ખરેખર ખૂબ સારું મૂવી છે. સ્ત્રી અધિકારોની વાત કરતા કરતા એમાં એક બહુ સરસ મજાનો વિચાર મેં જોયો. વિચાર શું હતો? તે મૂવીમાં મેસેજ મૂકવામાં આવ્યો છે કે જ્યારે પણ આપણે ત્યાં ગાળો બોલાતી હોય ને, તો એ ગાળોની અંદર હંમેશા કેન્દ્ર સ્થાને કોઈકની માં, કોઈકની બહેન હોય છે. માં અને બહેનને જ કેન્દ્રમાં રાખીને એમને સંબોધીને જ ગાળ બોલવામાં આવતી હોય છે. જ્યારે એ માં કે બહેનને તો એ પ્રસંગ સાથે બને કે કંઈ લેવા દેવા જ નથી, છતાં પણ ગાળમાં એમના નામ તો આવશે જ. આવું કેમ? નહીં ચલાવી લેવાનું. એ મૂવીની અંદર જે કેરેક્ટર્સ છે ને, એ મહિલાઓ નક્કી કરે છે કે આવી ગાળો હવે નહીં ચાલે, આપણે એવી ગાળો ઈજાદ કરીએ કે જે પિતા, ભાઈને સંબોધીને બોલવામાં આવતી હોય, કોઈકના પતિને સંબોધીને બોલવામાં આવતી હોય, અને એવી ગાળ એ લોકો મૂવીમાં બનાવે પણ છે. નવો જ વિચાર છે, આપ મૂવી જોજો. ભારતની અંદર ગાળ એ બહુ સામાન્ય છે. આપણા સમાજમાં એ બહુ સામાન્ય રીતે જોવા મળે છે, અને ઘણા લોકો કહે છે કે એ તો આપણી સંસ્કૃતિનો ભાગ છે, એ તો આપણી અભિવ્યક્તિ છે, સહજ અભિવ્યક્તિ છે. અને ઘણા લોકો એમ પણ કહેતા હોય છે, જેમ કે હમણાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે વિડીયો મૂક્યો, એમાંથી પણ આ જ વાત ફલિત થાય છે કે જે સભ્ય સમાજ હોય, સભ્ય સમાજની અંદર આવી ગાળની સંસ્કૃતિ ન હોય, તો પછી શું આપણે એવું માનવું કે આપણે સભ્ય સમાજ નથી, આપણે એટલા સુસંસ્કૃત નથી? ગાળ એ આપણે ત્યાં ખરેખર ખૂબ સામાન્ય છે. લોકો એમને એમ બોલી નાખતા હોય છે. રસ્તામાં કંઈક સામાન્ય કંઈક પણ તકરાર થઈ એટલે ગાળો ચાલુ થઈ જાય. બહુ મોટો ઝઘડો ન હોય, સામાન્ય તકરાર હોય તો પણ ગાળો ચાલુ થઈ જાય. કોલેજની અંદર, સ્કૂલ્સની અંદર છોકરાઓ છૂટથી ગાળ બોલતા હોય છે, અને કોલેજમાં તો મેં એવું વાતાવરણ જોયું છે કે તમે ગાળ ન બોલતા હોવ તો તમારા પૌરુષત્વ ઉપર સવાલ ઉભા કરવામાં આવે. બરાબર? એટલે છોકરાઓએ એ દબાણમાં આવીને પણ ગાળ શીખવી પડે. કદાચ જો કોઈ છોકરો ગાળ ન બોલતો હોય ને, તો એના પૌરુષત્વ ઉપર સવાલ ઉભા થાય, એટલે એણે પરાણે પણ ગાળ શીખવી પડે, બોલવી પડે. ઘણા સિનિયર્સ અમારી સાથે એવા હતા કે જે આવીને તમને ગાળ શીખવાડે. ગાળોમાં પણ પાછી સર્જનાત્મકતા એ લોકો લઈ આવે, એમની ક્રિએટિવિટી ત્યાં પણ દેખાય કે નવી નવી ગાળો બનાવાય કેવી રીતે. તો ગાળ એ આપણે ત્યાં બહુ સામાન્ય છે, પણ વાત એ છે કે એ સામાન્ય હતી જ, ગાળો સામાન્ય હતી જ, પણ એ બંધ બારણે બોલાતી, બંધ બારણે, અથવા તો આપણા બહુ નજીકના વ્યક્તિઓ છે એમની વચ્ચે બોલાતી, અથવા તો આપણો કોઈક દુશ્મન છે એની સાથે લડતી વખતે ગાળ બોલાતી. બહુ જાહેરમાં આવીને લોકો એ ગાળ નહોતા બોલતા. પણ પાછલા 10-12 વર્ષમાં આપણે જોઈએ છીએ, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, કે હવે આ બધી જ બાબતો કે જે બંધ બારણે બોલાતી હતી એ જાહેરમાં બોલાય છે. અને પહેલા એવું રહેતું કે કદાચ કોઈક ઝઘડામાં કોઈક વ્યક્તિ ગાળ બોલી પણ ગઈ હોય ને, તો પાછળથી એને પસ્તાવો થાય કે હું ગાળ બોલ્યો, એ સાંભળીને લોકો મારા વિશે શું વિચારશે. અત્યારની સ્થિતિ એ છે કે સોશિયલ મીડિયા ઉપર લોકો બેફામ ગાળો બોલે છે, બેફામ ગાળો લખે છે, કોઈ બીક નથી, એમને જરાય એનો સંકોચ નથી. આ સામાન્ય થઈ ગયું છે. જાહેરમાં આવીને ગાળ બોલવી એ એકદમ સામાન્ય થઈ ગયું છે. આ સામાન્ય કોણે કર્યું છે? આ સામાન્ય કરવા વાળા પણ એક ચોક્કસ લોકો છે. કયા લોકો? એ લોકો કે જે તમે ધાર્મિક સુધારની વાત કરતા હોવ ત્યારે તમારા વિરોધી બનતા હોય, ધર્મની અંદર રહેલા પાખંડને તમે ખુલ્લા પાડતા હોવ, ધર્મ સાથે જે અંધશ્રદ્ધા અને વહેમો જોડાયેલા છે એને તમે પડકારતા હોવ ને, એટલે તરત આવીને તમને ગાળ બોલશે. એ લોકો કે જે સમાજ વ્યવસ્થામાં રહેલી બદીઓને તમે ખુલ્લી પાડતા હોવ, તમે વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાને નકારતા હોવ, આવા સમયે આવીને જે લોકો તમને ગાળ બોલે છે ને, આ એ જ લોકો છે કે જેમણે જાહેરમાં ગાળ બોલવી એને સામાન્ય કરી નાખ્યું છે. એ લોકો કે જે જ્યારે તમે સ્ત્રી અધિકારની વાત કરો છો ત્યારે તમને ગાળો બોલે છે. આ જ લોકો છે કે જેમણે ગાળોનું આવું સામાન્યકરણ કરી નાખ્યું છે. એ લોકો કે જે તમારા ફક્ત સિટીના પ્રોબ્લેમ્સને જાહેરમાં ડિસ્કસ કરવાથી નારાજ થઈ જાય છે, એમને નથી ગમતું કારણ કે એમણે કોઈક નેતાઓના ચરણોમાં આળોટવું છે, આવા સમયે પણ એ લોકો તમને ગાળો બોલવા આવી જાય છે. આ જ એ આખી જમાત છે, એ સમુદાય છે કે જેણે ગાળોને જાહેર મંચ પર લઈ આવવાનું કામ કર્યું છે, અને આજે બહુ સામાન્ય થઈ ગયું છે. જંતર મંતરના પ્રોટેસ્ટમાં જે ગાળો બોલાઈ એ ખરેખર નિંદનીય છે. એવું ન જ થવું જોઈએ. અને હું કહીશ કે પ્રધાનમંત્રીજીએ જે વિડીયોની અંદર વાત કરી એ ખરેખર ગંભીર બાબત છે કે આટલું છૂટથી આ બધાનું પ્રદર્શન થતું હોય એ અયોગ્ય છે. પણ આ આજકાલની વાત થોડી છે. કેટલા વખતથી આપણે આ બધું જોઈ રહ્યા છીએ. મને હજુ યાદ છે કે કોઈક વ્યક્તિ કે જે એસ્ટાબ્લિશમેન્ટની સામે બોલતી હોય, સવાલ કરતી હોય, એમણે કેટલી આવી તકલીફોમાંથી પસાર થવાનું આવતું હોય. મને યાદ છે રવિશ કુમારનો મેં એક વિડીયો જોયો હતો, પત્રકાર રવિશ કુમાર. એક વિડીયોની અંદર
એ બહુ લાગણીશીલ થઈને બોલ્યા હતા કે તમે મને આટલી બધી ગાળો બોલો છો તો તમને એવો વિચાર નથી આવતો કે મારી પણ માં છે, મારી માને અહીંયા આગળ તમે શા માટે ઢસડો છો? મતલબ જે કહેવું છે મને કહો ને, તમે મારી માં મારી બહેનને શા માટે આમ આટલી ગંદી ગાળો બોલો છો? મતલબ કે આવા તો કેટલાય લોકો છે કે જે લોકો એસ્ટાબ્લિશમેન્ટને સવાલ કરે છે, ખોટું થાય છે ત્યાં આગળ ઊભા થાય છે, ચલાવી નથી લેતા. આવા લોકોએ દરરોજે આ પ્રકારની ગાળોનો સામનો કરવાનો આવે છે. શું આ પણ બંધ ન થવું જોઈએ? પ્રધાનમંત્રી શ્રી સાથે પૂરી લાગણીથી આપણે જોડાયેલા છીએ અને આપણા દેશના પ્રધાનમંત્રી છે, કોઈ ચોક્કસ પાર્ટી કે ચોક્કસ સમુદાયના થોડા પ્રધાનમંત્રી છે, દેશ આખાના પ્રધાનમંત્રી છે, એ દેશના સૌથી મોટા નેતા છે, એમને ગાળો ન જ બોલાવવી જોઈએ, પણ સામાન્ય માણસને પણ ગાળો કેમ બોલાવવી જોઈએ? આ સંસ્કૃતિને આપણે સમજીએ અને જાણીએ કે આ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું છે. આ બહુ ખરાબ સંસ્કૃતિ આપણે જાહેર મંચ ઉપર લઈ આવ્યા છીએ. પણ આ જે આખું ડેવલપમેન્ટ થયું એમાં એ વાત તો આપણે નોંધવી પડે ને કે ભલે લોકોએ ગમે એટલી ગાળો બોલી હશે, પણ અમુક લોકો એવા રહ્યા છે કે જે હિંમત નથી હાર્યા, જે ગભરાયા નથી અને એ ગાળોને સાંભળતા રહીને પણ એમણે પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આપણે એવા લોકોને અભિનંદન આપીએ. ગાળો જે પ્રકારની લખાયેલી હોય છે ને, મતલબ તમે વાંચી જ છે. હવે આ બાબતમાં કશું છુપું નથી કે કોઈકને એના વિશે જાણ્યું છે ને કોઈકને એના વિશે નથી જાણ્યું. બધા જ જાણે છે કે શું ચાલે છે. જે લોકોએ આ જોયું છે, ગાળો કેવી બોલાય છે, એ એમણે સાંભળી છે ને વાંચ્યું છે ને, એ કહેશે કે કોઈક વ્યક્તિ જ્યારે જાહેર મંચ ઉપર આવીને પોતાની વાત મૂકતું હોય અને એને જ્યારે આવી ગાળો ભાંડવામાં આવતી હોય, આ ગાળો વાંચીને માણસની માનસિક સ્થિતિ કેવી થઈ શકે? બને કે માણસ ડિપ્રેશનમાં ચાલ્યો જાય. આ બહુ કપરી સ્થિતિ હોય છે. આ છતાં પણ લોકો પોતાની વાત પર અડગ રહે છે અને પોતાનો પક્ષ મૂકવાનું છોડતા નથી. આપણે ખરેખર એ લોકોને અભિનંદન પાઠવવા જોઈએ કે લોકો હિંમત હારતા નથી. જે લોકો ગાળો બોલે છે એ નથી તમારી અંદર સમજ, નથી તમારી અંદર બુદ્ધિ, નથી તમારી અંદર વિવેક, પણ છતાં આ કે આના જેવી બીજી કોઈ ગોષ્ઠી સાંભળીને કદાચ મગજમાં થોડોક પણ વિચાર આવે તો બેસજો, વિચારજો કે તમે શું કરી રહ્યા છો. જે તમે કોઈકને કહી રહ્યા છો એવું કોઈક તમને કહે તો શું થાય? અને આ તમારી કોઈ બહાદુરી નથી, આ તમારું કોઈ પૌરુષત્વ નથી. તમે સોશિયલ મીડિયા ઉપર આવીને કંઈક કહી દો છો, આમાં કઈ બહાદુરી? સમાજની અંદર સારા બદલાવ લાવવાને એ મોટું કામ છે ને એમાં ખરી બહાદુરી છે. આમ ત્યાં આગળ બેઠા મોબાઈલ ઉપર આંગળીઓની મદદથી ગમે તેવી ગાળો લખવી એમાં કોઈ બહાદુરીનું કામ નથી. આગળ આવો, સમાજની અંદર સારા બદલાવ લાવવા માટે કંઈક કામ કરો ને, તો ત્યાં અમે તમને ખરા અર્થમાં બહાદુર માનીશું. આમ શું પાછળ છુપાઈને ગમે તે બોલો છો? પ્રધાનમંત્રીજીએ જે વાત કરી છે વિડીયોની અંદર, એ સમર્થન હોવું જ જોઈએ આપણું કે દેશના સૌથી મોટા નેતાને આ પ્રકારે ભાંડવામાં આવે યોગ્ય નથી. પણ એમની વાતમાં એક મુદ્દો મેં નોંધ્યો કે તેઓ કહે છે કે આપણી અંદર હવે એક કલ્ચરલ શોક આવી રહ્યો છે કે જ્યાં આપણે જોઈએ છે કે આપણી દીકરીઓ પણ ગાળો બોલી રહી છે. આ વાત મને ના ગમી. ના એટલા માટે ગમી કે છોકરો ગાળ બોલે તો ચાલે, છોકરી ગાળ બોલે તો ન ચાલે. છોકરાનું ગાળ બોલવું એ સામાન્ય છે, એ તો બોલે જ ને, છોકરો છે બોલે. પણ જો છોકરી ગાળ બોલે છે તો એ આપણને અસહજ કેમ કરે છે? એ આપણને અસામાન્ય કેમ લાગે છે? અને જો એ અસામાન્ય લાગે છે તો છોકરાનું ગાળ બોલવું પણ આપણને અસામાન્ય લાગવું જોઈએ. છોકરીઓ સાથે આ બાબતે પણ પક્ષપાત કેમ? હું નથી ઈચ્છતો કે છોકરીઓ પણ ગાળો બોલે, પણ એની સાથે હું એ પણ નથી ઈચ્છતો કે છોકરાઓ ગાળો બોલે. ન છોકરાઓ બોલે ન છોકરીઓ બોલે. જાહેર મંચ ઉપર આવું વર્તન તો કોઈ ના કરે ને. પણ જ્યારે આપણે એક જ જેન્ડરને કહીએ છીએ કે તમારા ગાળ બોલવાની અસર એ કે અમને એનાથી કલ્ચરલ શોક લાગે છે, તો હું કહીશ કે એ ખોટી વાત છે. આ વાત છોકરાઓને પણ એટલી જ લાગુ પડે છે. બસ એ જ આશા રાખું કે ગાળોની આ સંસ્કૃતિ વિશે જે ગોષ્ઠી અત્યારે આપણે કરી એ આપને સમજાઈ હશે અને પાછલા 10-12 વર્ષોની અંદર આ જે સંસ્કૃતિનું નિર્માણ આપણે કર્યું છે એના ઉપર આપણને પુનઃ વિચાર કરવાની આની સાથે સૂઝ પડશે, આવી હું આશા રાખું છું. આ વિષય ઉપર આપના જો કોઈ વિચારો હોય તો અમને જાણવા ગમશે, કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણે આવી ગોષ્ઠીઓ કરતા રહીશું. બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા?
કે પછી બીજું કંઈક, એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે, અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો, અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે, ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી, અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો, અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.